જો આપણે આ દાખલા નંબર 3 માં બહુપદીના શૂન્યો છે કે નહીં એ સમજવાનું છે. તો અહીંયા આ કેટલી બહુપદીઓ છે? 6 બહુપદીઓ છે. આ 6 બહુપદીઓમાં કયા ચલ છે એ પણ તમને સમજણ પડી ગઈ હશે. હવે તમને આગળના દાખલાની જેમ જ હવે અહીંયા બહુપદીના શૂન્યો છે કે નહીં તો એમાં તમારે બહુપદીનું કિંમત x ની કિંમત 0 આવી જોઈએ. x બરાબર 0 આવવા જોઈએ. જો x બરાબર 0 આવશે નહીં તો એ બહુપદીનું શૂન્ય કહેવાશે. એ બહુપદીનું શૂન્ય થશે નહીં. તો તમારે જવાબની અંદર લખી દેવું 0 નથી માટે ના આ બહુપદીનું શૂન્ય નથી. તો અહીંયા આપણે સમજીએ. તો અહીંયા આ પહેલા નંબરનું છે એ જરા સમજીએ. એક બે સમજશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે શું કરવાનું છે. તો અહીંયા તમને અહીંયા x ની કિંમત કેટલી તમને x ની કિંમતો આપેલી છે. અહીંયા x ની કિંમત x - 1/3 આપી છે. અહીંયા x ની 4/5 આપી છે. અહીંયા x ની બે કિંમતો માટે જોવાનું છે. એક મૂકીને પણ જોવાનું, -1 મૂકીને પણ જોવાનું. અહીંયા આ બહુપદી માટે x ની -1 કરી મૂકવાનું, 2 મૂકીને પણ બહુપદીનું શૂન્ય આવે છે કે નહીં એ આપણે જોવાનું છે. તો ચલો અહીંયા પહેલા નંબરની અંદર x ચલ છે. કઈ કિંમત મૂકવાની છે મિત્રો? તો અહીંયા x ની -1/3. તો આપણે અહીંયા બહુપદીમાં x ની કિંમત અહીંયા મૂકીશું -1/3. ચલો બહુપદી કઈ છે? 3x એટલે અહીંયા x છે. ચલો અહીંયા મૂકીએ પહેલા x ચલી બહુપદી છે. અહીંયા 3x + 1. ઓકે, અને એના બરાબર શું થવું જોઈએ? 0 થવો જોઈએ. હવે ખાલી કિંમતો મૂકવાની તમારે x. જ્યાં જ્યાં x દેખાય ત્યાં -1/3 મૂકી દેવાનું. હવે અહીંયા તો 3 અહીંયા x ની કેટલી થશે? -1/3 વત્તા 1. બરાબર. હવે અહીંયા પહેલા નહીં મૂકીએ. હવે અહીંયા જરા જોઈ લો. અહીંયા શું સાદુરૂપ થશે? ઉપરનો જે છેદ છે, છેદમાં જે સંખ્યા હોય એનો ગુણાકાર થાય, અંશનો ગુણાકાર થાય. અંશ અને છેદ વિશે તો તમને ખબર જ હશે. પણ ઉપર હોય એ અંશ કહેવાશે, નીચે હોય એ છેદ કહેવાશે. તો અહીંયા કોઈ ચિહ્ન નથી માટે આ સંખ્યા અને આ સંખ્યા ગુણાકારમાં છે. ગુણાકારમાં આ સંખ્યા વત્તા છે અને આ સંખ્યા ઓછા છે માટે અહીંયા વત્તા ઓછા માટે આમ પણ મૂકી શકીએ અને સીધું પણ ઉડાડી દઈએ. જો બંને રીતે સમજાય તો 3 × 3 ઓછા વત્તા ઓછા તો ઓછા 3/3 થાય. ઓછા 3/3 થાય અને વત્તા 1 છે તો અહીંયા સીધું પણ કરી શકો. અહીંયા અંશમાં હોય અને છેદમાં જો સરખી સંખ્યા હોય ચિહ્ન સાથે એ સંખ્યા ઉડી જશે. માટે શું ઉડી જશે? અહીંયા 3 ઉડી જશે. માટે અહીંયા વધ્યું શું? -1. ચિહ્ન ધ્યાનમાં લેવાનું. -1 વત્તા 1 બરાબર કેટલા થશે? તો ચલો p -1/3 મૂકતા આ બહુપદીનું મૂલ્ય કેટલું આવી જાય છે? 0. તો અહીંયા આપણે લખી શકીએ બહુપદીના શૂન્યો છે કે નહીં. તો આ બહુપદીનું આ -1/3 આગળ બહુપદીનું મૂલ્ય એ શૂન્ય છે માટે હા. ફરીથી લખી દઈશું કે અહીંયા -x = -1/3 આગળ આ બહુ 3x + px = 0 શૂન્ય છે. ખ્યાલ આવ્યો? હવે ચલો એ રીતના બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. બીજા નંબરનું ચલો કયા નંબરનું લઈશું આપણે? આ ચોથા નંબરનું લઈ લઈએ. બરાબર. તમને લાગે થોડું ડિફિકલ્ટી વાળું 2 હોય એટલે આપણે જરા એ લઈ લઈએ. તો ચોથા નંબરનું લઈ લઈએ. આ પહેલા નંબરનું લીધું
બાકીનું આ હોમવર્કની અંદર તમારે કરવાનું, જાતે પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને આપણને આવડે. આ હોમવર્કની અંદર તો ચોથા નંબરની અંદર આપણે જોઈએ અહીંયા px બરાબર બહુપદી કઈ છે? અહીંયા x વત્તા 1 અને અહીંયા x ઓછા 1. ચલો હવે x બરાબર કઈ કિંમતો આગળ મેળવવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું. -1 અને બીજી સંખ્યા કઈ છે? 2. બંને આગળ મૂકવાનું. તો અહીંયા જરા જોઈ લો, px બરાબર પહેલું લઈએ -1 તો માટે x ની જગ્યાએ કેટલા મૂકવાના? -1. x ક્યાં દેખાય એ x ની કિંમત મૂકી દેવાની. અહીંયા -1 + 1 અહીંયા મૂકી દેવાનું. x ની જગ્યાએ કેટલા મૂકવાના? -1 - 2. ઓકે, આ બંને કૌંસ વચ્ચે કોઈ ચિહ્ન નથી માટે કયો સંબંધ હોય? ગુણાકારનો. હવે આનો જવાબ મૂકી દો. -1 + 1 કેટલું થશે? 0. તો અહીંયા 0 ગુણ્યા -1 - 2 કેટલા થશે? -1 - 2 કેટલા થશે? માઇનસ સરવાળો માટે અહીંયા ચિહ્ન સાથે 2 અને 1 3 માટે -3. તો 0 ગુણ્યા -3 કોઈ પણ સાથે સંખ્યા સાથે 0 ગુણાય એટલે કેવું થઈ જાય? માટે -1 મૂકતા અહીંયા આ બહુપદીનું મૂલ્ય 0 થયું. માટે બહુપદીનું આ 0 કહેવાય. હા, આ બહુપદીનું 0 કહેવાય. એ રીતના. ચલો હવે એ રીતના સમજાશે. ચલો હવે એ રીતના અહીંયા 2 મૂકી દો. અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકી દો? 2 મૂકી દો. 2 મૂકશો તો અહીંયા શું થશે? 2 + 1 અને અહીંયા 2 ઓછા 2. તો 2 + 1 એટલે કેટલા થયા? 3. અને એના ગુણાકારમાં 2 ઓછા 2 તો પાછા કેવા થઈ ગયા? 0. માટે 0 ગુણ્યા 3 કોઈ પણની સાથે 0 ગુણાય એટલે 0 થશે. માટે x બરાબર -1 આગળ પણ બહુપદી નું 0 કહેવાય અને x બરાબર 2 આગળ પણ બહુપદીનું 0 કહેવાય. બરાબર? ખ્યાલ આવી જશે? તો આ પ્રમાણે દાખલા નંબર 3. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 4. એમાં પણ એવું જ છે. પેલું બહુપદીનું 0 છે કે નહીં એ કરવાનું હતું. હવે તો બહુપદીનું 0 શોધવાનું છે. x ની કિંમત મેળવવાની છે. માટે અહીંયા દાખલા નંબર 4 અહીંયા બહુપદીના શૂન્ય શોધવાના છે. ચલો એમાં આપણે લખી દઈએ 1 2 આપણે એનું ગણતરી કરી લઈશું.
5 चलो चौथा नंबर भी છે bx equal to 3x minus 5 चलो पांचवा नंबर भी છે bx चलो छठा नंबर भी છે bx is equal to ax જ્યાં એ જોવાનું એ નોટ ઇક્વલ ટુ જો એ 0 થઈ જાય તો જવાબ 0 થઈ જાય અને અહીંયા પછી સાતમી છે માં x બરાબર ax વત્તા cx વત્તા ચલો આમાંથી આપણે બે ત્રણ જરા લઈ લઈએ ભાઈ આમાં આ બહુપદીનું શૂન્ય મેળવવાનું છે બહુપદીનું શૂન્ય મેળવવું એટલે બરાબર સમજી લેજો બહુપદીનું શૂન્ય મેળવવાનું હોય એટલે એના બરાબર 0 મૂકી અને x ની કિંમત શોધવાની એ બહુપદીનું શૂન્ય દાખલા તરીકે અહીંયા આપણે એમાં પણ લઈએ પહેલા નંબરનું લઈએ એના પછી આ ચોથા નંબરનું લઈએ અને અહીંયા આ સાતમા નંબરનું લઈએ બાકીનો જે અહીંયા બહુપદી છે એ બહુપદીના શૂન્યની અંદર હોમવર્કની અંદર તમારે કરવાનું જો અહીંયા એક નંબરનું લઈએ તો px બરાબર x + 5 આ બધું કશું ના લખો ને તો અહીંયા જે બહુપદી છે એના બરાબર 0 મૂકી દેવાનું તો બહુપદી કઈ છે x + 5 તો અહીંયા x + 5 બરાબર કેટલા મૂકી દેવાના 0 દરેકની અંદર ખ્યાલ આવશે કોઈ પણ બહુપદી આપી હશે જે ચલની બહુપદી હશે x નહીં લખો તો ચાલશે પછી લખવાનું તો અહીંયા કઈ બહુપદીઓ છે અહીંયા x + 5 છે અહીંયા x - 5 છે અહીંયા 2x + 5 છે અહીંયા 3x - 5 છે અહીંયા 3x છે અહીંયા ax છે અહીંયા cx + b છે આ દરેકની અંદર આ સેમ મેથડ છે એના બરાબર 0 મૂકી દેવાનું હવે 0 મૂકશો તો હવે એ તમને રૂપાંતર કરતા આવડવું જોઈએ આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું ચીનો ભૂલ થશે એટલે અહીંયા ફેરફાર કરવાનો રૂપાંતર કરવાનું છે શું કરવાનું છે આપણે શું મેં તમને કીધું કે x ની કિંમત મેળવવાની છે x ની કિંમત મેળવવાની એટલે x નો સૂત્ર કરતા બનાવવું x સૂત્ર કરતા બનાવવું એટલે શું તો એને ત્યાંનું ત્યાં રાખવાનું અને બાકીની વધારાની સંખ્યા છે એને બરાબરની પેલી બાજુ લઈ જવાની છે બસ આટલું ધ્યાન રાખવાનું અને બીજું તમને યાદ કરાવી દઈએ કે એમાં શું કરવાનું છે જો સરવાળામાં હોય બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે કેવા થઈ જાય ઓછા થઈ જાય ઓછા હોય પેલી બાજુ લઈ જશો એટલે વધતા થશે જો ગુણાકારમાં હોય એને બરાબરની પેલી બાજુ લઈ જશો એટલે ભાગાકારમાં જાય જો ભાગાકારમાં હોય તો એ પેલી બાજુ લઈ જશો એટલે ગુણાકાર બસ આટલી બાબત યાદ રાખો બાકી કંઈ છે નહીં અહીંયા જરા જોઈ લે ચલો x બરાબર કેટલા થશે અહીંયા x બરાબર +5 પેલી બાજુ લખશો એટલે અહીંયા કેટલા થશે x બરાબર તો અહીંયા આ બહુપદીનું શૂન્ય કહેવાય આ બહુપદીનું શૂન્ય કયું કહેવાશે -5 બરાબર ચલો હવે એ રીતના ચોથા નંબરનો આપણે લઈ લઈએ અહીંયા એમાં પણ ચોથા નંબરનો 3x - 5 બરાબર ચલો આ બરાબર સમજો હવે પહેલા તમે આ બે પદો છે
હવે બે પદોમાં ઘણા શું કરે છે, અહીંયા 3 પહેલા જુઓ છે એટલે 3 નો પેલી બાજુ લઈ જાય છે, પણ અહીંયા 3 છે એ ચલના સાથે ગુણાકારમાં છે. મિત્રો બરાબર ધ્યાન રાખજો, જે ગુણાકારમાં હોય એ બહુ પેલા રસાયણ વિજ્ઞાનમાં હોય ને કે અમુક બંધ બહુ મજબૂત રીતે જોડાયેલા હોય, એ સરળતાથી દૂર થાય નહીં. એમ આ એક એવો બંધ કહેવાય મજબૂત રીતે જોડાયેલો છે, એ સરળતાથી દૂર ના થાય. માટે પહેલાં સરળતાથી દૂર થઈ જાય એવાને પેલી બાજુ લઈ જવાનું. તો સરળતાથી દૂર થઈ જાય એવું પ્લસ અને માઇનસ હશે એ પહેલથી જ લઈ જવાનું, અને પછી આને એકલો થઈ ગયો માટે એને પછી લઈ જઈશું. બધા સમૂહમાં હોય ત્યાં સુધી આપણે ઝઘડો કરીએ તો આપણું તાકાત ચાલે નહીં, આપણે હારી જઈએ. આ એના જેવું કહેવાય કે ભાઈ અહીંયા સમૂહ છે માટે એનો વત્તા ઓછા પહેલાં એકલું છે માટે એને પેલી બાજુ લઈ જાય. તો પેલી બાજુ લઈ જવા માટે આપણે ખબર છે કે માઇનસ છે, પેલી બાજુ લઈ જઈશું એટલે કેવા થઈ જશે, પ્લસ થશે. તો અહીંયા ત્યાં સુધી આ એમના એમ જ રાખવાનું. 3x કેટલા થશે, 0 લખવાની જરૂર નહીં. હવે 3x બરાબર 5 આવી ગયા. હવે આપણે x ની કિંમત શોધવાની છે. તો 3 આના સાથે કેવા સંબંધમાં છે, ગુણાકારમાં. અને ગુણાકારમાં હોય તો હવે x ત્યાંનો ત્યાં રાખી, ગુણાકારમાં હોય ક્યાં જશે, ભાગાકારમાં. માટે અહીંયા 5 ભાગ્યા, તો અહીંયા બહુપદીનું શૂન્ય કેટલું આવ્યું, 5 ભાગ્યા. ખ્યાલ આવ્યો? હવે ચલો 7મા નંબરનું જરા જોઈ લઈએ. તો 7મા નંબરમાં કયું છે, કઈ બહુપદી છે? તો 7મા નંબરમાં એક ચલની જ બહુપદી છે, અને એ બહુપદી કોઈ સંખ્યા નથી, પરંતુ અહીંયા કયું છે, cx plus d is equal to 0. ચલો અહીંયા પ્લસ, આમાં પણ પેલાના જેમ જ છે, પ્લસ અને માઇનસ વાળું પદ પહેલા લઈ લેવાનું, સંખ્યા હોય કે પદ હોય. તો પહેલા લઈ લઈએ આપણે. અહીંયા cx is equal to minus d, બરાબર, માઇનસ d. માટે x બરાબર કેટલા થશે, માઇનસ d upon c. તો અહીંયા 7મા નંબરમાં x ની કિંમત માઇનસ d upon c આવી, માટે બહુપદીનું શૂન્ય કયું કહેવાશે, માઇનસ d upon c. બરાબર. તો આ પ્રમાણે સ્વાધ્યાય 2.2 દરેક બાળકને ખ્યાલ આવ્યો હશે. બાકીના જે દાખલા છે એ હોમવર્કની અંદર કરવાનું. ઓકે, ગુડ બાય.